નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ ચિતાર આપ્યો। કલેક્ટરે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 5 દિવસમાં કરવામાં આવેલ કામગીરી માત્ર 5 દિવસમાં 50 ઇંચ જેટલો વરસાદ વરસતા છતાં પણ જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થવા પામી છે, જેને લઈને માહિતી આપવામાં આવી હતી। હાલ વરસાદ બંધ થયો છે અને વરસાદી પાણી ઓછામણ થાય ત્યારે જિલ્લામાં સાફ સફાઈ, આરોગ્ય, માર્ગ મરામત સહિત કામગીરી તાકીદ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી। તેમ પણ કલેક્ટર ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે કલેક્ટરે આવી પડેલ કુદરતની આફતને સમયે વહીવટી તંત્ર સાથે ખભે ખભો મિલાવીને સહયોગ આપનારા સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વયંસેવકો, વિવિધ સરકારી વિભાગો તથા મીડિયાઓની કામગીરીને બિરદાવી હતી। જામનગર જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। 4-5 દિવસમાં લગભગ એવરેજ ઓન એન એવરેજ 40થી 50 ઇંચ જેટલો વરસાદ જામનગર જિલ્લામાં પડ્યો છે। એના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ ગયા હતા અને દરિયામાં પણ હાઈ ટાઈડ હોવાના કારણે પાણી નીકળી નહોતું શકે। એના કારણે જિલ્લાના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। જ્યાં જ્યાં અમને કહેવાય ને કે ડિસ્ટ્રેસ મેસેજ મળ્યા, જ્યાં જ્યાં અમને કહેવાય તકલીફના સમાચાર મળ્યા, ત્યાં અમારી ટીમે, અમારી આર્મીની ટીમે, અમારી NDRF, SDRF અને હેલિકોપ્ટર દ્વારા પણ અમે એના બધાના બચાવની કામગીરી અમારા જિલ્લા વહીવટીતંત્ર સાથે રાખીને કરી હતી અને બધાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા હતા અને એમાંથી એક પણ જાનહાનિ થવા પામેલ નથી અને બધાને અમે બચાવ કરવામાં આવ્યો છે અને સમયસર અને આરોગ્ય વિશે સારવાર પણ અમે આપવામાં આવી છે। જે લોકોને તકલીફ હતી એ લોકોને રાહત કેમ્પો શરૂ કરીને ત્યાં ભોજનની અને રહેવાની વ્યવસ્થા પણ સુરક્ષિત જગ્યાએ ખસેડીને તંત્ર દ્વારા રાતને દિવસ જેમ જ કરીને કરવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે હાલમાં આરોગ્ય વિષયક બધામાં રસ્તાના ક્લિનિંગ, DDTનો છંટકાવ, આરોગ્ય વિષયક ટીમોની રચના કરીને લોકોની રોગચાળો ફાટી ન શકે એના માટે તકેદારીના પગલાં, રોડ રસ્તા રિપેર કરવા, વીજળીનો પુરવઠો વ્યવસ્થા આપવો, એ તમામ પગલાઓ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે અને મારી તમામ ટીમો આમાં કામે લાગેલી છે। તો આ તબક્કે અમારા આ કાર્યમાં આ જે વિકટ પરિસ્થિતિમાં જિલ્લાના તમામ NGO, પત્રકાર, મીડિયા, અલગ અલગ આગેવાનો, સંસ્થાઓ અને જે લોકોએ તમામ અલગ અલગ વેપારી એસોસિએશનો, કંપની, બધાએ જે લોકોએ આમાં સહયોગ આપ્યો છે ફૂડ પેકેટ્સ અને દવા અને બીજી બધી બાબતમાં, એ તમામનો એ સહયોગને જિલ્લા વહીવટીતંત્ર બિરદાવે છે અને ભવિષ્યમાં આવી કોઈ મુશ્કેલીમાં થાય એમાં બધા જ જે સાથે રહે એના કારણે જ આ મુશ્કેલીનો સામનો જિલ્લા વહીવટીતંત્ર કરી શક્યું છે। એના માટે ખરેખર એના માટે એ અભિનંદનને પાત્ર છે। જામનગર જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિને કારણે અનેક વિસ્તારોમાં અસરગ્રસ્ત થયા છે। જિલ્લાના આર્મી, NDRF, SDRF તથા જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર ઓછામાં ઓછી જાનહાનિ થાય તે માટે સતત પ્રયત્નો કરી રહ્યા હતા। ત્યારે જોડિયામાં 4 દિવસથી ફસાયેલા 8 સભ્યોને તંત્ર દ્વારા તેનો બચાવ કરવામાં આવ્યો છે। જામનગર 27 મદ્રાસ કમાન્ડિંગ ઓફિસર દુરવાની સંદેશ મારફતે જણાવ્યા હેઠળ 8 સભ્યો એક પરિવાર જામનગર જિલ્લા જોડિયા ગામમાં ભારે વરસાદને કારણે ફસાયો હતો। સંદેશો મળતા જ ફસાયેલા લોકોને બચાવવા માટે સંપૂર્ણ બચાવ સાધનો તેમજ મેજર આનંદની રાહબરી હેઠળ એક ટીમ જામનગર મિલિટરી સ્ટેશનની તાત્કાલિક જોડિયા રવાના થઈ હતી અને આ તમામ 8 વ્યક્તિને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે અને તમામ આરોગ્ય કેન્દ્ર જોડિયા મુલાકાત લેવામાં આવી હતી। मैं विपुल साकरिया यहाँ जोड़िया का SDM हूँ। ज़्यादा बारिश की वजह से यहाँ खेत में 8 लोग 4 दिन से फंसे हुए थे। यहाँ स्थानिक लोगों ने उसको निकालने की कोशिश की लेकिन वो नाकामयाब रहे। उसके बाद हमने हमारी तरफ से भी कोशिश की फिर भी उसमें सफलता नहीं मिली थी। हमने जिले में इसका रिपोर्ट किया था कि 8 लोग फंसे हुए हैं, उसमें 4 छोटे छोटे बच्चे हैं, उसको निकालना ज़्यादा से ज़्यादा जल्दी ज़रूरी है। तो उस हिसाब से सर ने हमको आर्मी भेजा है। आर्मी लोग आए, उन्होंने वहाँ खेत में गए, 2 किलोमीटर जैसा दूरी था, इन लोगों ने वहाँ पे जाके वो पानी में से 8 लोग का रेस्क्यू किया है और वो सभी को अभी हॉस्पिटल भेजा है। ये कार्य के लिए हम इंडियन आर्मी का खूब खूब अभिनंदन करता हूँ। जामनगर बेच से जो है उसका खूब खूब अभिनंदन करता हूँ। धन्यवाद।
સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ સતત 5મા દિવસે મેઘરાજાએ તાંડવ કરતા અનેક સરકારી વિભાગોમાં સભ્ય જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો પીજીવીસીએલમાં અનેક વીજ પોલ અને ટ્રાન્સફર બળી જવાનો બહાર આવ્યા હતા. અર્થાત ન્યૂઝની ટીમે ખાસ કરીને જામનગર અને દ્વારકા વીજ વ્યવસ્થા અંગે હાલ શું પરિસ્થિતિ છે તે જાણવા માટે પીજીવીસીએલના અધ્યક્ષ એન અમીનની મુલાકાત કરી હતી, જેમાં તેઓએ મહદ અંશે ફરિયાદો દૂર કરી હોવાનું જણાવ્યું હતું અને એક પણ માનવ અકસ્માત વીજ લાઇન કે વીજ પોલમાં ન થયો હોય તેવું જાણવામાં આવ્યું છે. જામનગર અને દ્વારકામાં કુલ 589 વીજ પોલ, 18 ટ્રાન્સફોર્મર ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયા હતા, જેમને ઊભા કરવા માટે 97 કાર્યરત છે. તે જ 7 કોન્ટ્રાક્ટરની ટીમો પણ કાર્યરત છે. આવતીકાલે સાંજ સુધીમાં તમામ વીજ પોલ કાર્યરત થઈ જાય તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. એચઆરને કહીને આપણે રેનકોટ્સ માટે પૂછેલું સ્ટાફને આપણે કેટલા રેનકોટ્સ આપવા. જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો બંને જિલ્લાઓમાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદના લીધે કુલ 356 ગામડાઓમાં વીજ પુરવઠો સાતત્યપૂર્વક નહોતો જાળવી શકાયો અને એ પૈકીના હાલના મોટાભાગના ગામડાઓમાં વીજ પુરવઠો સાતત્યપૂર્વક ચાલુ કરી દેવાયો છે અને હાલમાં જોઈએ તો માત્ર 41 ગામડાઓમાં જ વીજ પુરવઠો અત્યારે હાલ બંધ છે અને જે કોઈ પ્રકારના વોટર લોગિંગ કે એના કારણે હોય અથવા તો કોઈ વીજ પોલ ડેમેજ થવાના કારણે હોય, જે આજે સાંજ સુધીમાં ચાલુ થઈ જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ બાબતે અમારા એમડી મેડમ શ્રી પ્રીતિબેન શર્માજી અને અમારા ચીફ એન્જિનિયર શ્રી વાળા સાહેબ, જે પોતે હાલ દ્વારકામાં મોનિટરિંગ કરી રહ્યા છે, તેમજ એમડી મેડમના પ્રતિનિધિ શ્રી યુજી વસાવા સાહેબ દ્વારા પણ અહીંયા ક્લોઝ મોનિટરિંગ માટે આવેલા છે અને જેઓ પણ અમને યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે. જામનગરની વાત કરીએ તો જામનગર શહેરની અંદર પાણી ભરાવાના કારણે અર્બન વિસ્તારની અંદર ખૂબ જ વીજ પુરવઠામાં તકલીફ પડેલી, પરંતુ ગઈકાલે સાંજ સુધીમાં લગભગ જામનગર શહેર વિસ્તારની અંદર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. હાલમાં બળી ગયેલા ટ્રાન્સફોર્મર તથા લોકોના ઇન્ડિવિડ્યુઅલ ગ્રાહકોની જે ફરિયાદો છે એ ફરિયાદોના નિવારણ માટેની ટીમો નિમી દેવામાં આવેલી છે અને એ ટીમો હાલમાં કાર્યરત થઈ ગઈ છે. જામનગર શહેરની વાત કરીએ તો અમારી પાસે કુલ 5200 જેટલી ઇન્ડિવિડ્યુઅલ ફરિયાદો આવેલી હતી અને જેમાંથી અત્યાર સુધીમાં 3000 ફરિયાદોનું નિવારણ થઈ ચૂક્યું છે. હજી પણ 2200 જેટલી ફરિયાદોનું બાકી છે. આજે સાંજ સુધીમાં કરવાની ગણતરી છે, પણ ઇટ મે બી એ પોસિબિલિટી કે કાલે સાંજ સુધીમાં અમે તમામ ફરિયાદોનું નિવારણ કરી શકીશું. અંદર વાત કરીએ તો બંને જિલ્લાઓની અંદર 589 વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે અને 18 જેટલા વીજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયેલા છે અને આ વીજ પોલ જે ક્ષતિગ્રસ્ત થયેલા છે અને સમારકામની કામગીરી માટે 97 ટીમો અત્યારે હાલ કાર્યરત થઈ ગઈ છે અને ખૂબ જ ટૂંકા સમયની અંદર આ તમામ ક્ષતિગ્રસ્ત નેટવર્કને દુરસ્ત કરી અને વીજ પુરવઠો સાતત્યપૂર્વક ચાલુ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની સાધન સામગ્રી જેવા કે પોલ છે, ફેબ્રિકેશન છે કે વાયર છે, એની કોઈપણ પ્રકારની બંને જિલ્લાઓમાં અછત નથી અને આ બાબતે દરરોજ અમારા એમડી મેડમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને અમારા ચીફ એન્જિનિયર સાહેબ દ્વારા પણ ડાયરેક્ટ દ્વારકા, જ્યાં સૌથી વધારે ખેતીવાડી કે ગ્રામ્ય વિસ્તાર અફેક્ટ થયેલા છે, ત્યાં ક્લોઝ મોનિટરિંગ કરવામાં આવી રહેલું છે. માલ સામાનની કોઈ પણ પ્રકારની હાલમાં અછત નથી એવું સંપૂર્ણપણે કહી શકાય એવું છે. હાલની અંદર બંને જિલ્લાઓની વાત કરીએ તો પ્રથમ જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગરની અંદર ડિપાર્ટમેન્ટલ 104 ટીમો વાહન સાથે કામ કરી રહી છે. એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર કુલ 95 ટીમો ડિપાર્ટમેન્ટલની કાર્યરત છે અને એ સિવાય બંને જિલ્લાઓમાં 97 જેટલા કોન્ટ્રાક્ટરો પોતાના મેન પાવર મશીનરી, એટલે કે ટ્રેક્ટરથી પોલ ઊભો થાય એ જાતની મશીનરી, અદ્યતન મશીનરી સાથે અત્યારે ઉપલબ્ધ છે અને કામ કરી રહ્યા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.